પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ પહોંચ્યા છે। થોડી વારમાં તેઓ સોમનાથ મંદિરમાં દર્શન કરશે। સોમનાથ દાદાના દર્શન બાદ હાટ બજારનું તેઓ લોકાર્પણ કરશે। લોકાર્પણના કાર્યક્રમ બાદ તેઓ સાસણ જવા માટે રવાના થશે। તો વડાપ્રધાન મોદી સોમનાથ દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ પહોંચ્યા છે। અહીં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે। 27 કરોડના ખર્ચે અહીં હાટ બજાર તૈયાર કરવામાં આવ્યું છે, જેનું તેઓ લોકાર્પણ કરશે। તો સોમનાથમાં પ્રધાનમંત્રી બન્યા બાદ તેઓ બીજી વખત દર્શન માટે આવી રહ્યા છે। મહાકુંભમાં જ્યારે તેમને સ્નાન કર્યું ત્યારે સંકલ્પ કર્યો હતો સોમનાથ દાદાના દર્શન કરવાનો, અને તેઓ સોમનાથ પહોંચી રહ્યા છે। થોડી વારમાં તેઓ સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે। આ સાથે જ લોકાર્પણનો કાર્યક્રમ છે। 27 કરોડના ખર્ચે અહીં હાટ બજાર બનાવવામાં આવ્યું છે। શોપિંગ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે, તેમના હાથે લોકાર્પણ કરવામાં આવશે। આ સાથે જ બીજા કેટલાક વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરશે। ત્યારબાદ અહીંથી તેઓ સાસણ જવા માટે રવાના થશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ 3 દિવસના ગુજરાતના પ્રવાસે છે, ગઈકાલે તેઓ જામનગર આવ્યા હતા। આજે તેમણે વનતારાની મુલાકાત લીધી, ત્યારબાદ હવે તેઓ સોમનાથ આવી ચૂક્યા છે। થોડી વારમાં સોમનાથ મંદિરમાં તેઓ પૂજા અર્ચના કરશે। તો પીએમ મોદી સોમનાથ દાદાના દર્શન કર્યા છે। તેઓ સોમનાથ દાદાના દર્શન કરી ચૂક્યા છે। સોમનાથ મહાદેવના દર્શન કરી અને તેમને અહીં જળાભિષેક પણ કર્યો છે। પીએમ મોદીએ સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના પણ કરી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા દિલીપ મોરી આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જે દિલીપ, પીએમ મોદીએ સોમનાથ દાદાના દર્શન કર્યા છે, શું તેમનો કાર્યક્રમ? હજી વાત કરવામાં આવે તો પીએમ મોદી છે તે અત્યારે 4 કલાકે સોમનાથ હેલિકોપ્ટર પહોંચ્યા હતા। સામાન્ય રીતે તે 2 કલાકે પહોંચવાના હતા, પરંતુ લેટ થવાના કારણે 4 કલાકે પહોંચ્યા છે। સીધા જ સર્કિટ હાઉસ ખાતે થોડી વાર ફ્રેશ થવા માટે ગયા હતા અને અત્યારે પીએમ છે તેને સોમનાથ મહાદેવને જલાભિષેક કર્યો છે। પીએમ નું બ્રાહ્મણો દ્વારા અને સંસ્કૃત યુનિવર્સિટીના છાત્રો દ્વારા તેનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને અત્યારે માર્કંડેય પૂજા છે તે અત્યારે પીએમ છે તે થોડી વારમાં કરાવવા જઈ રહ્યા છે। તો અત્યારે તેમનો જે કાર્યક્રમ છે તે લગભગ અડધી કલાકની આસપાસનો છે। મંદિરમાં પૂજા અર્ચના કરીને અહીંયાથી રવાના થશે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।